હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોની શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે બનાવ્યું છે નાસ્તામાં ચા અને પૂરી બનાવી છે. તો મારી મમ્મીએ બનાવી છે અને મારા મોટા ભાભીએ બનાવેલી છે. તો ચાલો મિત્રો, તો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. તો જો તમને દેખાડ, પૂરી બનાવી છે કે રોટલી બનાવી? મમ્મી શું બનાવ્યું છે? રોટલી બનાવીશ કે પૂરી? એટલી મોટી મોટી જો મિત્રો, પૂરી જો ખાલી કેટલી મોટી મોટી બનાવી છે. અમારે જૈની સ્કૂલેથી આવી ગયા છે. અમારા વાઈફાઈ નાસ્તો કરે છે. તો અમારા પૂરીમાં અહીં છે અને મમ્મી અહીં છે. આપણે પણ નાસ્તો કરે કેમ કે આપણે પણ ચા ભરી લીધો છે. આપણે અહીંયા ચાનો કપ છે અને આપણે પૂરી. તમારે જૈની સામે નાસ્તો કરવા બેઠીએ. તો જો એટલી મોટી મોટી પૂરી છે. તો નાસ્તો કરે ફાઇનલી છે ને આપણે નાસ્તો કરી લીધો છે. તો હવે છે ને કેમ કે કાલે છે ને કામ પર જતો હતો ને તો ખિસ્સામાંથી છે ને ગ્લાસ પડી ગયા હતા. તો મેં શું કે જોઈ આવું રસ્તામાં પડ્યા હોય તો, કેમ કે કામમાં યુઝ કરવા માટે. તો મિત્રો વાદળા આખા ખરાબ છે, કારણ કે વરસાદ કેમ પડવાનો હોય પણ વરસાદ નથી, પણ ઠંડી બહુ છે. જો ફૂલ ઠંડી છે ને પવન જરા જરા છે એટલે ઠંડી લાગે છે. કેમ કે વાદળાના કારણે કરતો હતો પણ તડકો નીકળો નહીં કે વેધર ચેન્જ થઈ ગયું. કેમ કે અહીં તો વેધર ચેન્જ થઈ જાય કે ખબર પડે નહીં. તો જો એ કેમ કે મળે તો ઠીક છે, નકર તો પછી નવા લેવા પડશે આપણે. કેમ કે કામ પર યુઝ કરવા માટે છે ને, એટલે પહેરવાના હોય એટલે. તો ચાલો તો આપણે જાય પછી એક નવી જગ્યા પર પણ જઈશું આપણે, કેમ કે ત્યાં છે ને નવા નવા ઘરો બનતા હતા. તો લોંગ સમય થઈ ગયો છે. તો આપણે જોવા જઈએ ત્યાં બની ગયા છે કે ભાઈ, તમને હું દેખાડીશ. ના બહુ નવા નવા બહુ મસ્ત મસ્ત બની ગયા. તો ચાલ કેમ કે શાંત એરિયા છે, કોઈ વીઠું નથી લાગે. તો આપણે અહીંથી જવાનું ચાલતું હતું અને આ રસ્તા પરથી પણ કામ પર અહીંથી જ જાય, કેમ કે આ શોર્ટકટ રસ્તો છે એટલે ઇઝી છે. ને જો જંગલ જેવું છે આખું, અંદરમાં જંગલ જેવું છે. જો કેમ કે હમણાં ઠંડી છે ને એટલે પાંદડા કંઈ નથી. જ્યારે પાંદડા આવી જાય ને પછી હાવ જંગલ જેવું ઉઠી જાય. તો જો ત્યાં જો ફિસકોલી જાય, એક બીજી જાય બે ફિસકોલી જાય તો કરતી જડાઈમાં જાય ફિસકોલી. જો રમેશ ને જો જોઈ જો તો બીજી પણ એક આવી નીચે ગઈ. જો બે બાટી જઈશ, બંને બાઢેશ. જો મિત્રો તો એને ગોટેશ ક્યાં છે એ છે ને આરામથી બેઠીશ ને. જો જાય એને ગોટેશ કે ક્યાં ગયું જાય છે અંદરમાં. એને ઠંડી લાગે છે. ના અહીંયા છે ને પાણી ભરાઈ ગયું છે, કેમ કે નદીનું પાણી આખું આમાં આવે. તો જો અંદર જો એક બતક છે, કેમ કે આખું પાણી છે ને નદીનું આમાં ભરાઈ જાય ને પછી અહીં બહાર. તો જો મિત્રો સવારના બધા પક્ષીઓ રખડે, કોઈ દેખાતું નથી. તો જો પક્ષીઓ બધી છે. તો ચાલો મિત્રો, આપણે તો ગ્લાસીસ મળ્યા નથી, ખબર નહીં કોઈ લઈ ગયો હશે, કેમ કે કાલનું સવારનું હતું એટલે પડી ગયા હશે ખિસ્સામાંથી. તો કંઈ નહીં, આપણે નવા લઈ લઈશું. તો હવે નવા કઢાવવા જવા પડશે. તો હું તમને પહેલાં એક નવી જગ્યા પર દેખાડું, ત્યાં આપણે બધા નવા નવા ઘરો છે. તો આપણે ત્યાં જઈએ. ચાલો તો મહિલા નહીં તો આપણે નવા લઈ લઈશું. તો ચાલો મિત્રો, તો આપણે ચાલતું આ રસ્તા પર જવાનું છે. ત્યાંથી પડે સામે છે ને, જો ત્યાં રસ્તો છે ને ત્યાંથી આપણે ત્યાંથી જવાનું છે અંદરમાં, કેમ કે પણ જંગલ જેવો હશે. તો હું તમને દેખાડીશ. તો જવાનું તો મિત્રો આપણે ફાઇનલી પૂગી આવ્યા છે મેઇન રસ્તા પર, જ્યાં જવાનું છે ત્યાં. જો આખું છે ને જંગલ જેવું છે અહીંયા પણ. તો જો આપણે ચાલતું ત્યાં આખું આ રોડ ઉપરથી જવાનું છે. અને આ મોટું ખેતર છે, આમાં અંદર છે ને મોટું ખેતર છે.
એમાં પણ કંઈ વાયેલું છે. તો આપણે ફાઇનલી છે ને પૂગી આવ્યા છે જ્યાં આપણે જવાનું હતું ને, ત્યાં નવા નવા ઘર જોવા માટે. તો ફાઇનલી પૂગી આવ્યા છે. તો અહીંયા છે ને ઘોડા પણ છે. તો જો આ રસ્તો બનવાનું બાકી છે, આ બનવાનું બાકી છે, કેમ કે બંધ કરેલું છે. આ બધી રસ્તો બનાવવાના છે ને અહીંયા પણ નવા નવા ઘરો આવી જાય. તો જો ત્યાં સામે છે ને ઘોડા છે, તમને દેખાડું. રસ્તા જવાનું છે ત્યાં સામે જો નવા નવા ઘરો છે ને, હું ત્યાં તમને દેખાડીશ. મિત્રો સામે ઘોડા છે, એ લોકોએ બાંધેલા છે અહીંયા. તો અહીંયા છે ને સ્કૂલ પણ બાજુમાં પડે. જો અહીંયા કોઈ ઘર લીધું હોય ને તો અહીંયા સ્કૂલ બાજુ પડે. સોરી, ત્યાં સ્કૂલ છે. નાના છોકરાનો અવાજ બહુ આવે છે ને આપણે અહીંયા જવાનું છે. તો આ જો તો આપણે આખું સામે જવાનું છે. તમને હું દેખાડું છું ત્યાં નવા નવા ઘરો બધી. જો આ ઘોડા જો ત્યાં સામે એક. કેમ કે જ્યારે પહેલાં એકવાર આવ્યા હતા ને ત્યારે રસ્તા કંઈ બન્યા હતા નહીં. તો હમણાં જો બધા બની ગયા. હમણાં રસ્તો પણ જો આ આખોનો રસ્તો છે ચાલવાનો. અને ત્યાં સામે જો આ બધા નવા જ ઘર છે, એક એક ઘર નવા છે. હું ઘર દેખાડ જ આમાં છે ને પહેલાં પેલું કરવું પડે, આપણે અપોઇન્ટમેન્ટ લેવી પડે. અપોઇન્ટમેન્ટ લઈને પછી તમે ઘર જોવા જઈ શકો છો. પણ આપણે તો ખાલી તમને હું દેખાડું છું, બહારથી દેખાડીશ. બધા નવા ઘરો છે. તમને ખાલી અહીં દૂરથી દેખાય. અંદરમાં કેટલી લાઇટો ને જો કેટલું ફાઇન લાગે છે. જવા પહેલાં તમને રોડનું નામ દેખાડે એમ. તો જો રાઉન્ડ મેડલ રોડ, રાઉન્ડ મેડલ રોડ તમે આવી શકો છો. તો જો આખું આ રસ્તો છે. આ બધા નવા જ છે. બહુ બધા રહેવા માટે આવી ગયા છે. કોઈ બધાએ બાય કરી લીધું હશે, અમુક ભારેથી રહેતા હશે, અમુક બાય કરી લીધું હશે. ત્યાં સામે છે ને ફ્લેટ છે, એ આખું ફ્લાઇટમાં પણ રહી શકે. આખું ફ્લાઇટ બનાવ્યું ને આ પણ ફ્લાઇટ છે. અહીં ઘર પણ મળે અને ફ્લાઇટ પણ મળે. જો મિત્રો, અને પેલી સાઈડે બનાવવાનું ચાલુ જ છે. તો તમને દેખાડવું પણ. તો આ સાઈડના બની ગયા અને ત્યાં જશો સામે છે ને બને જ ને બધા ઘરો. તો જો કેમ કે નવા નવા બધા ઘરો બને જ, બનાવવાનું કામ ચાલુ જ છે આખું લાઇન ટુ લાઇન. તો તમે જોઈ શકો છો. જો કેમ કે બનાવવાનું ચાલુ જ છે ત્યાં. બધા લાઇન ટુ લાઇન ઘર બનાવે છે. તો જોઈ શકો છો. કેમ કે અડધા બની ગયા આ સાઈડના અને એ સાઈડના ચાલુ જ છે કામ. તો તમને મેં દેખાડી દીધું છે. તો તમને જોતું હોય તો તમારે કોન્ટેક કરીને આવી શકો છો આ સાઈડે રહેવા માટે. તો ચાલો મિત્રો, તમને ત્યાં હસ્તા કામ ચાલુ જ છે, તમે જોઈ શકો છો પાછળમાં. કેમ કે નવું બધું બનાવતા જઈશ, જેમ આખામાં બની જશે નવા. તો ચાલો મિત્રો, અહીં તો બીજો તમને દેખાડું. પેલી સાઈડે પણ બની જશે ઘર. કામ છે અને તમારે કોન્ટેક કરવા હોય ને, આ જાણે કે ઘર લેવું હોય, ભાડે લેવું હોય કે પછી બાય કરવું હોય, તો તમે પણ એજન્સીનું નામ છે ને ફોન નંબર છે. તો તમે આવી શકો છો. તો આ છેડે પણ નવા નવા છે. જો એજન્સી છે ને, જો અહીંયા છે, તમે અહીંયા આવી શકો છો. આ એજન્સી છે. કેમ કે આ રોડથી આવવાનું, ત્યાં બાજુમાં જ છે ખાલી તમારે. ના આ બધી ઘર છે ત્યાં સામે પણ બને કામ ચાલુ જ છે. ત્યાં પણ બનાવવાનું ના સાઈડના બની ગયા ને રહેવા પણ આવી ગયા. ચાલો મિત્રો, તમને ઈચ્છા હોય તો તમે કોન્ટેક કરજો એ લોકોને. તો તમે પણ આ સાઈડે રહેવા સાથે આવી શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ સેમ રોડ ઉપર. મિત્રો હવે પાછા સેમ રોડ ઉપર આપણે જવાનું છે ઘરે. કેમ કે હવે તમને ઈચ્છા હોય, આવવાની ઈચ્છા હોય ને, તો તમે આવી શકો છો. તો આ રોડ છે, આ સીધું રોડ છે. અને અહીંથી પછી તમારે અહીંથી આવી શકો છો. આ ગાડી આવે છે ને એ સાઈડથી આવી શકો છો. પણ મેં કટ થયો હતો, કેમ કે ચાલતું આવે ને તો શોર્ટકટ પર અહીંથી. તો તમારે પણ આવી શકો છો. તમારે જો લેવું હોય તો તમને ટેલિફોન આપેલું જ છે, એમાં તમને દેખાડેલું જ છે. અને તમે કોન્ટેક કરી શકો છો એજન્સીમાં. તો ચાલો મિત્રો, હવે આપણે ઘરે જઈએ.
એટલે શોર્ટકટ પડે કેમ કે પરથી આવતો ને એટલે શોર્ટકટ પડ્યો મને. અહીંયા ઘોડો આખો અહીં બાજુમાં આવી ગયો કે થોડાક સમય છે ને અહીંયા પણ ઘર બની જાય તો જોઈને ખજવાર આવે ખજવારે ને એક અહીંયા છે કે થોડાક સમય છે ને આખું બનતું આ સાઈડ આવી જાય અને આ રસ્તો આખો બની જશે. જો અહીંયા રસ્તો છે આ બની જશે પછી રસ્તો પણ આપણે અહીંથી જ જવાનું છે. તો ચાલો માં ગયો તો નાની શોપમાં કેમ કે લીંબુ જરૂર હતો ને ઘરે તો લીંબુ લેવા ગયો તો ને આપણે ફાઇનલી ઘરે પૂગી આવ્યા છે. તો જો આપણે અહીં ઘરે પૂગી આવ્યા છે. ચાલો મિત્રો તો ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોની બાય બાય અને જય શ્રી કૃષ્ણ.